હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું તલ અને વરિયાળીનું આ મુખવાસ આપણે થોડાક અજમા લઈ અને એકદમ ક્રિસ્પી બનાવવાના છીએ। અને જો ફ્રેન્ડ્સ તમારા ઘરમાં સૂર્યપ્રકાશ ના આવતો હોય અથવા તો તમને 4 થી 5 કલાક ટાઈમ ના હોય તલ પલાળીને રાખવાનો, તો આ વિડીયો તમે એન્ડ સુધી જોજો, કારણ કે આપણે એટલો સરસ મુખવાસ ફટાફટ બનાવવાના છીએ અને ઇન્સ્ટન્ટ બનાવવાના છીએ કે જે ફટાફટ તો બને છે, સાથે ટેસ્ટી પણ એવો છે અને ક્રિસ્પી તો ના સૂકવ્યો હોય તેવું લાગે જ નહીં તેવો મુખવાસ આપણે કેવી રીતે બનાવવો ચાલો જોઈ લઈએ। સબસ્ક્રાઇબ કરો ગામઠી કિચનને ને બેલ આઇકોન દબાવો લેટેસ્ટ કુકિંગ વિડીયો જોવા માટે। મુખવાસ બનાવવા માટે અહીંયા આપણે 2 ભાગના તલ લીધા છે, 2 વાટકા તલ, એની સામે 1 વાટકો વરિયાળી, અથવા તો તમે એમ પણ કરી શકો છો 500 ગ્રામ તલ, 250 ગ્રામ વરિયાળી અને 2 થી 3 ટેબલ સ્પૂન અજમો લેશું તો ટેસ્ટમાં વધારો થશે અને સાથે સાથે આપણે જમ્યા પછી જ મુખવાસનો ઉપયોગ કરતા હોય તો પચવામાં પણ સહેલાઈથી પચી જાય, એટલે અજમો લેવો ખાસ જરૂરી છે। અહીંયા આપણે બધું અલગ અલગ વાસણમાં લઈ લેશું। અહીંયા આપણે પહેલા તલ લઈ લેશું। તલમાં 1 ટેબલ સ્પૂન હળદર પાવડર લેશું। 1 ટેબલ સ્પૂન અથવા તો સ્વાદ અનુસાર નમક લઈ લેશું। અડધા લીંબુનો રસ લેશું, જેથી કરીને એકદમ ટેસ્ટી એવો આપણો મુખવાસ તૈયાર થશે। અને તેમાં જ આપણે માપ પ્રમાણે થોડુંક જ પાણી લેવાનું છે। અહીંયા પહેલા નાનો ચમચો ભરી અને 1 જ ચમચો પાણી લેશું, જરૂર પડશે તો જ વધારે લેશું અને એકદમ સરસથી બધું જ મિક્સ કરી દેવાનું છે। અહીંયા આપણે મુખવાસ ફ્રેન્ડ્સ એવી રીતના બનાવવાના છીએ કે સૂકવવાની ઝંઝટ નથી કાંઈ, અને તો પણ એકદમ ક્રિસ્પી એવો આપણો મુખવાસ તૈયાર થશે। ઘણી વખત આપણે શું કરતા હોય કે બધું તલને 4-5 કલાક માટે સૂકવવા દેતા હોય અને પછી મુખવાસ બનાવતા હોય, પણ જો આ જ રીતે મિક્સ કર્યા પછી તરત જ મુખવાસ બનાવશું તો પણ ફ્રેન્ડ્સ એટલો બધો ક્રિસ્પી મુખવાસ થશે કે આજે હું તમને બતાવીશ કે સૂકવવાની કાંઈ જરૂર નથી, ફટાફટ બની જશે અને સાથે સાથે ક્રિસ્પી પણ ખૂબ જ થશે। તો આ જ રીતે આપણે વરિયાળીને પણ કરી લઈએ। વરિયાળીમાં પણ આપણે તે જ રીતે કરશું, પણ તલમાં ઓછું પાણી જોઈ અને વરિયાળીમાં પાણી થોડુંક વધારે જોઈ। 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટીસ્પૂન નમક લઈ લેશું અને તેમાં પણ આપણે અડધા લીંબુનો રસ લેવાના છીએ। અહીંયા આપણી વરિયાળી ઓછી છે તો પણ આપણે પાણી એટલું જ લેશું, 1 નાનો ચમચો ભરીને, એટલે 1 ટેબલ સ્પૂન જેટલું જ પાણી થાય અને બધું સારી રીતે મિક્સ કરી દેશું। અહીંયા આપણી વરિયાળી પણ તૈયાર છે। અજમાને પણ આપણે તે જ રીતે કરી લેવાના છે। એક પ્લેટમાં અજમો લઈ થોડીક જ હળદર લેશું, આમાં ચપટી હળદરની જરૂર પડશે, ચપટી નમકની જરૂર પડશે, કારણ કે આપણા અજમા એકદમ થોડા છે અને પાણી તો સાવ થોડુંક જ લેવાનું, અડધી ટેબલ સ્પૂન જેટલું જ પાણી લેશું અને બધું સારી રીતે મિક્સ કરી દેશું। આમાં લીંબુનો ઉપયોગ નહીં કરીએ, કારણ કે પેલા 2માં આપણે લીંબુનો ઉપયોગ કરેલો છે, જેથી ટેસ્ટ એકદમ સરસ બધામાં આવી જ જશે। એટલે અહીંયા આપણે આને સારી રીતે મિક્સ કરી અને ત્રણેય વસ્તુ સાઈડમાં રાખી અને પછી વારા શેકતા જાશું, કારણ કે આપણે બધે જ પાણીનો ઓછો ઉપયોગ કરેલો છે, એટલે આપણા તલ એકદમ સરસ ફૂટી જશે અને સાથે સાથે ખૂબ જ ક્રિસ્પી થશે। અહીંયા આપણે એક પેન લીધું છે, તેમાં થોડા તલ લેતા જાશું। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, આપણે બિલકુલ સૂકવ્યા નથી તો પણ એકદમ કોરા જેવા લાગે છે અને હળદર પાવડર ને નમક એટલા બધા સરસ મિક્સ થઈ ગયા છે એટલે સૂકવવાની કાંઈ પણ જરૂર નથી, પણ થોડા તલ લેતું જવાનું અને શેકતું જવાનું, જેથી કરીને એકદમ ક્રિસ્પી એવો આપણો મુખવાસ સરસ તૈયાર થઈ જશે। ફ્લેમને એકદમ મીડિયમ રાખીશું, જેથી કરીને બળી પણ ન જાય ઉપરથી અને અંદરથી પોચા ના રહી જાય, એટલે ફ્લેમને મીડિયમ રાખવાની। થોડીક વાર તો લાગશે પણ એકદમ ક્રિસ્પી એવો આપણો મુખવાસ સરસ તૈયાર થશે। અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે લોયામાં બિલકુલ તલ ચોટતા નથી, એકદમ સરસ કોરા જ તલ છે। પહેલી વાર આપણે તલને શેકતા હોય ત્યારે લોયું થોડુંક ગરમ થાય એટલે થોડીક વાર લાગે,
પછી બીજી વાર શેકીએ એટલે ફટાફટ શેકાઈ જતા હોય છે. અહીંયા હું તમને બતાવીશ કે કેટલો ક્રિસ્પી મુખવાસ થશે સૂકવ્યા વગર જ. અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, અડધી જ મિનિટમાં આપણા તલ એકદમ ચટકવા લાગ્યા છે અને એકદમ સરસ શેકાવા લાગ્યા છે. જોઈ શકો છો અહીંયા આપણા તલ એકદમ સરસ શેકાઈ ગયા છે. હવે આપણે આને લઈ અને બીજા તલ લઈ લઈએ શેકવા માટે. અહીંયા આપણે બીજા તલને પણ એ જ રીતના શેકી લેશું. ફ્લેમને એકદમ મીડિયમ રાખીશું. બીજી વાર શેકાતા બિલકુલ વાર નહીં લાગે કારણ કે આપણું લોયું એકદમ ગરમ છે. અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ, ફરી પાછું થોડી જ વારમાં આપણા તલ એકદમ ચટકવા લાગ્યા છે. આમાં અડધી મિનિટ પણ આપણે નથી થઈ અને એકદમ સરસ તલ શેકાવા લાગ્યા છે. જોઈ શકો છો. આ જ દરમિયાન આપણે આ તલને પણ લઈ લેશું અને બીજા બધા આ જ રીતે આપણે શેકી લેશું. તલ આપણા બધા જ શેકાઈ ગયા છે. તેમાં જ હવે આપણે વરિયાળી લીધી છે. આ વરિયાળી પણ જોઈ શકો છો બિલકુલ ભીની નથી લાગતી અને કોરી કોરી જેવી આપણી વરિયાળી છે. વરિયાળીમાં પણ ફ્લેમને એકદમ સ્લો રાખીશું કારણ કે જો હાઈ ફ્લેમ ઉપર કરીશું તો ઉપરથી એકદમ બળી જશે અને વરિયાળી કાળી કાળી એવી પડી જશે. એટલે એકદમ સ્લો ફ્લેમ ઉપર જ આપણે મુખવાસને તૈયાર કરવાનો છે. વરિયાળીને શેકાતા તલ કરતાં થોડીક વાર લાગશે એટલે સ્લો ગેસ ઉપર જ આપણે વરિયાળીને કરવાની છે. અહીંયા આપણી વરિયાળી પણ એકદમ સરસ શેકાઈ ગઈ છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તેને પણ આપણે લઈ લેશું. અહીંયા આપણે અજમાને પણ લઈ લીધા છે અને અજમાને તો આપણે બિલકુલ થતા વાર નહીં લાગે કારણ કે આપણું લોયું એકદમ ગરમ જ છે. એટલે જો વધારે પડતા કરશું તો કાળા પડી જશે. એટલે આપણે એકદમ સ્લો ફ્લેમ રાખીને જ થોડીક વાર જ અજમાને થવા દેવાના છે. અહીંયા આપણા અજમા પણ થઈ ગયા છે, તેને પણ લઈ લેશું. અહીંયા આપણા અજમા, વરિયાળી અને તલ એકદમ સરસ શેકાઈ ગયા છે. અહીંયા હું તમને હાથ વડે બતાવું તો તમે જોઈ શકો છો વરિયાળી પણ એટલી સરસ આપણી ક્રિસ્પી થઈ ગઈ છે. અહીં જોઈ શકાય છે અને તલ પણ તમે જોશો તો એકદમ સરસ ક્રિસ્પી એવા આપણા તલ થઈ ગયા છે. તો અહીંયા કાંઈ પણ સૂકવવાની ઝંઝટ વગર આપણો મુખવાસ તૈયાર છે. બધું જ એકદમ સરસ મિક્સ કરી દઈશું અને હજી પણ આની એક પ્રોસેસ આપણે બાકી છે તે કરી લઈએ. થોડોક ઠંડો થવા દઈએ. અહીંયા આપણે એક નાના હોલવાળી જાળી લીધી છે. તમે જોઈ શકો છો કે જેથી કરીને અજમા ને બધું જ નીચે ના વહી જાય તેવી જ આપણે જાળી લેવાની છે અને ચાળી લેવાનો છે. અહીંયા થોડો થોડો આપણે લેતા જાશું અને ચાળતા જાશું જેથી કરીને વધારાનું નમક હોય તે અને હળદર પાવડર બધું જ નીચે વહી જાય. એટલે આપણે આ જ રીતના ચાળી લેવાનો છે મુખવાસને અને પછી જ એકદમ ઠંડો થાય એટલે આપણે સ્ટોર કરી લેવાનો છે. જોઈ શકો છો આ જ રીતના બધું જ વધારાનું નીકળી જશે. અહીં જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે વધારાનું હળદર નમક આપણું બધુંય નીકળી ગયું છે અને અહીંયા આપણે થોડોક ઠંડો થવા રાખી દીધો છે. ઠંડો થાય એટલે આપણે સ્ટોર કરી લેશું અને 6 મહિના સુધી તમે આનો ઉપયોગ કરી શકો છો. તો ફ્રેન્ડ્સ, તમે આ મુખવાસ કેવી રીતે બનાવો છો? જો તમે આ ઇન્સ્ટન્ટ મુખવાસ ના બનાવ્યું હોય તો મારી રીતથી તમે ચોક્કસ આ મુખવાસ બનાવજો. ફટાફટ થઈ જશે અને એકદમ સરસ ક્રિસ્પી પણ થશે. તો મને કોમેન્ટ તો ચોક્કસ કરજો કે તમે આ રીતે ક્યારેય બનાવો છો કે નહીં. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક ને શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ.